નો અભ્યાસ સલભ એટલે કે તીડ જેવા આસન કરવાથી હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, ગેસ એસિડિટી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તો તેને માટે સૌપ્રથમ આપણે કરવાનું છે, પેટના બળે સૂઈ જશું અને પેટના બળે સૂઈને આપણે આ રીતે મકર આસનની સ્થિતિમાં આવી જશું. ધીરે ધીરે આપણે બંને હાથને થાઈ નીચે લઈ જવાના છે અને ફક્ત પગ જ ઉપર કરવાના છે, માથું નીચે જ રાખવાનું છે. તો ધીરે ધીરે પગને આપણે ઉપર લેતા જશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આના દ્વારા પેટ પર દબાણ આવશે અને પેટ પર દબાણ આવે એટલે તમારા પેટ પર દબાણ આવતા ગેસ એસિડિટી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને શરીરમાં પાચન શક્તિ મજબૂત થાય છે. તે ઉપરાંત આ માથું નીચે હોવાને કારણે થાઇરોઇડની સમસ્યા પણ આપણી હલ થાય છે. તો આ રીતે આપણે શલભાસન એ ખૂબ જ ઉપયોગી આસન છે.